નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 20 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં વસતા ભારતીયો પર ટ્રમ્પ પ્રશાસનની ત્રીજી આંખ ખુલી હોય તેવું લાગી રહ્યું છે. હવે માત્ર વિઝા જ નહીં, બેંક ખાતાની નાની ભૂલ પણ ડિપોર્ટેશનનું કારણ બનશે. જાણો કયા કડક નિયમોથી ફફડાટ છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો એનઆરઆઈ અને ગુજરાતીઓ માટે ભારતમાં રોકાણના નિયમો બદલાયા છે. જૂના સેવિંગ એકાઉન્ટ અને પ્રોપર્ટીના જે નાની ભૂલ કરાવશે જેલ કે મોટો દંડ. આરબીઆઈની નવી ગાઈડલાઈનથી ખળભળાટ મચી ગયો છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં ટીપીએસ ધારકો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો બંધ કે ચાલુ તે જોવું રહ્યું. રાતોરાત બદલાતા ઇમિગ્રેશન કાયદા વચ્ચે હજારો ભારતીયોનું ભવિષ્ય અધ્ધરતાલ થયું છે. જાણો શું છે અસલી રહસ્ય, તેમની ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને અન્ય નોન સિટીઝન માટે હવે માત્ર વિઝા સ્ટેટસ જ નહીં, પરંતુ તેમના બેંક ટ્રાન્ઝેક્શન અને નાણાકીય વ્યવહારો પણ વધુ કડક નજર હેઠળ આવી ગયા છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઇમિગ્રેશન અમલીકરણને વધુ મજબૂત બનાવવા માટે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર અને મોનિટરિંગ હોમવર્ક અમલમાં મુકાયા બાદ હવે ફાઇનાન્શિયલ એક્ટિવિઝમ અને ઇમિગ્રેશન રેકોર્ડ વચ્ચેનું કનેક્શન વધુ ગાઢ બન્યું છે. ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ, H-1B વિઝા પર કામ કરતા પ્રોફેશનલ્સ અને ટેમ્પરરી વિઝા ધારકોમાં આ મુદ્દે ચિંતા વધી ગઈ છે. કારણ કે હવે માત્ર કાયદેસર વિઝા હોવું પૂરતું નથી રહ્યું, પરંતુ તમારી આવક, ટેક્સ ફાઇલિંગ અને બેન્કિંગ હિસ્ટ્રી પણ સંપૂર્ણ રીતે પારદર્શક અને સમજાવી શકાય તેવી હોવી જરૂરી બની ગઈ છે. અમેરિકાની ફેડરલ એજન્સી અને બેન્કો વચ્ચે વધુ નજીકના ડેટા કોઓર્ડિનેશન દ્વારા આવી રહ્યું છે. બેન્કો પહેલેથી જ એન્ટી મની લોન્ડરિંગ નિયમો હેઠળ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની માહિતી રિપોર્ટ કરતી હતી, પરંતુ હવે નોન સિટીઝનની નાણાકીય પ્રવૃત્તિઓ અને ઇમિગ્રેશન સ્ટેટસ વચ્ચેના મેળાપ વધુ ભાર મૂકવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કોઈ વ્યક્તિના જાહેર કરાયેલા વિઝા સ્ટેટસ, તેની આવકની પેટર્ન અને બેંક ખાતામાં આવતા નાણાં વચ્ચે મિસમેચ જોવા મળશે તો વધારાની તપાસ શરૂ થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ બાબત ખૂબ જ મહત્વની બની ગઈ છે. જો કોઈ વિદ્યાર્થી મર્યાદિત વર્ક ઓથોરાઇઝેશન પર હોય અને તેના ખાતામાં અસામાન્ય ઇન્કમ ફોલો, વધુ પડતી કેશ ડિપોઝિટ અથવા તો અજાણ્યા આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન દેખાય તો ભવિષ્યમાં ઓપીટી, H-1B વિઝા રિન્યુઅલ અથવા ગ્રીન કાર્ડ પ્રક્રિયા દરમિયાન મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું કહેવું છે કે હવે દરેક ટ્રાન્ઝેક્શન યોગ્ય રીતે દસ્તાવેજીકૃત અને સમજાવી શકાય તેવું હોવું ખૂબ જ જરૂરી છે. ફ્રીલાન્સિંગ, સાઇડ ઇન્કમ અથવા અનઓથોરાઇઝ્ડ વર્ક દ્વારા મળતી આવક જો સત્તાવાર રીતે જાહેર કરવામાં ન આવી હોય તો તે ગંભીર સમસ્યા તેની માટે બની શકે છે. કારણ હવે ઇમિગ્રેશન અને ફાઇનાન્શિયલ રેકોર્ડનું ક્રોસ ચેકિંગ પહેલા કરતાં વધુ સરળ અને ઝડપી બની ગયું છે. જો કે કાયદેસર રીતે રહેતા નોન સિટીઝનના અધિકારો હજુ પણ સુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો. અમેરિકન કાયદા હેઠળ તેમને બેન્કિંગ એક્સેસ, પ્રાઇવસી પ્રોટેક્શન અને ડ્યુ પ્રોસેસના અધિકારો મળે છે. કોઈ પણ બેંક માત્ર નેશનાલિટી આધારિત ખાતું બંધ કરી શકતી નથી, પરંતુ કમ્પ્લાયન્સ ચેક, વધારાના દસ્તાવેજોની માંગણી અને ફંડના સોર્સ વિશે વધુ સ્પષ્ટતા માંગવાના કેસો વધી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે પૈસા મોકલવા કે મંગાવવા માંગતા મામલામાં પણ હવે વધુ સાવચેતી રાખવાની ખૂબ જરૂર એનઆરઆઈને બની ગઈ છે. જો પૈસા ફેમિલી સપોર્ટ, ટ્યુશન ફી અથવા તો કાયદેસર રોકાણ માટે મોકલવામાં આવ્યા હોય અને તેના યોગ્ય રેકોર્ડ ઉપલબ્ધ હોય
તો સામાન્ય રીતે કોઈ મુશ્કેલી થતી નથી, પરંતુ અનડોક્યુમેન્ટેડ ટ્રાન્સફર અથવા તો અસંગત માહિતી ભવિષ્યમાં તપાસનું કારણ બની શકે છે. ટ્રમ્પ પ્રશાસન લાંબા સમયથી ગેરકાયદેસર ઇમિગ્રેશન, આઇડેન્ટિટી ફ્રોડ અને સિસ્ટમના દુરુપયોગ સામે કડક વલણ અપનાવી રહ્યું છે, અને આ નાણાકીય મોનિટરિંગ પણ તે જ મોટા અમલીકરણ અભિયાનનો ભાગ માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે કે અમેરિકામાં રહેતા ભારતીયોએ સમયસર ટેક્સ ફાઇલ કરવો, એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ અપડેટ રાખવા અને તમામ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનું યોગ્ય દસ્તાવેજીકરણ કરવું જોઈએ. અંતમાં સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં ગભરાવાની જરૂર નથી, પરંતુ બેદરકારી હવે ભારે પડી શકે છે. જો કોઈ વ્યક્તિ માન્ય વિઝા સ્ટેટસ પર છે, કાયદેસર ટેક્સ ભરે છે અને પારદર્શક નાણાકીય રેકોર્ડ રાખે છે, તો તેના અધિકારો સુરક્ષિત રહેશે. પરંતુ અઘોષિત આવક, ગેરકાયદેસર કામ અને શંકાસ્પદ બેન્કિંગ પ્રવૃત્તિઓ હવે ભવિષ્યમાં ગંભીર ઇમિગ્રેશન મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જણાવજો. અમેરિકામાં, કેનેડામાં અથવા તો અન્ય કોઈ પણ દેશમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ભારતની અંદર પૈસા, પ્રોપર્ટી, રોકાણને લઈને ફેમા, આરબીઆઈ અને ટેક્સના નિયમો સમજવા હવે ખૂબ જ જરૂરી બની ગયા છે. હવે નવા નિયમો આવ્યા છે. જો ન જાણ્યા તો મુશ્કેલી જરૂર થશે, કારણ કે ઘણા એનઆરઆઈ આજે પણ જૂના નિયમો પ્રમાણે બેંક એકાઉન્ટ અને રોકાણ ચલાવી રહ્યા છે, જેમના કારણે ભવિષ્યમાં ભારે દંડ, ટેક્સ નોટિસ અથવા તો કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સૌથી પહેલો અને મહત્વપૂર્ણ નિયમ બેંક એકાઉન્ટનો છે. એનઆરઆઈ બન્યા પછી ભારતમાં સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટ રાખવું ફેમાના નિયમો મુજબ ગેરકાયદેસર ગણાય છે. તેને તરત જ એનઆરઈ, એનઆરઓ અથવા તો એફસીએનઆર ખાતામાં કન્વર્ટ કરવું જરૂરી છે. એનઆરઈ એકાઉન્ટ વિદેશની કમાણી માટે ઉપયોગી છે, જેમાં વ્યાજ અને ભારતમાં ટેક્સ લાગતો નથી, પરંતુ જોઈએ તો પૈસા સંપૂર્ણપણે તેમાં વિદેશ પાછા મોકલી શકાય છે. જ્યારે એનઆરઓ એકાઉન્ટ ભારતમાં થતી આવક, જેમ કે ભાડું, ડિવિડન્ડ અથવા તો પેન્શન માટે હોય છે અને તેના વ્યાજ પર ટેક્સ લાગુ પડે છે. એફસીએનઆર ખાતું ખાસ વિદેશી ચલણમાં બચત રાખવા માટે બનાવવામાં આવ્યું છે, જેથી ચલણના ઉતાર ચઢાવથી નુકસાન ઓછું થાય. ઘણા લોકો અજાણતા જૂનું સેવિંગ એકાઉન્ટ ચાલુ રાખે છે, પરંતુ આરબીઆઈ હવે આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી કરી રહ્યું છે. હવે વાત કરીએ શેર બજારમાં રોકાણની. એનઆરઆઈ માટે ભારતમાં શેર ખરીદવા કે વેચવા માટે પીઆઈએસ એટલે કે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ શેડ્યુલ સક્ષમ ખાતું ફરજિયાત છે. વર્ષ 2025 પછીના નિયમો મુજબ હવે અલગ એનઆરઈ અને એનઆરઓ પીઆઈએસ ખાતાની જરૂરિયાતોમાં રાહત આપવામાં આવી છે. માત્ર એનઆરઈ અને પીએસઆઈ એકાઉન્ટથી કામ થઈ શકે છે, પરંતુ એનઆરઆઈ માટે કેટલાક મોટા પ્રતિબંધો પણ છે. તેઓ ઇન્ટ્રાડે ટ્રેડિંગ, શોર્ટ સેલિંગ અથવા તો માર્જિન ટ્રેડિંગ કરી શકતા નથી. સાથે જ કોઈ પણ ભારતીય કંપનીમાં એનઆરઆઈ 5% કરતાં વધુ હિસ્સેદારી ખરીદી શકતા નથી. રિયલ એસ્ટેટમાં પણ ઘણા લોકો ગેરસમજમાં છે. એનઆરઆઈ ભારતમાં રહેઠાણ અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકે છે, પરંતુ ખેતીની જમીન, ફાર્મ હાઉસ અને જે પ્લાન્ટેશન પ્રોપર્ટી હોય તે ખરીદવાની તેમને મનાઈ છે. જો કોઈ એનઆરઆઈ પ્રોપર્ટી વેચે છે તો તેની રકમ સામાન્ય રીતે એનઆરઓ ખાતામાં જમા થાય છે. આરબીઆઈના નવા નિયમો મુજબ હવે આરબીઆઈની પૂર્વ મંજૂરી વગર દર વર્ષે $1 મિલિયન સુધીની રકમ વિદેશ મોકલી શકાય છે, પરંતુ તે માટે ફોર્મ 15CA અને ફોર્મ 15CB જેવા ટેક્સ દસ્તાવેજો ફરજિયાત છે. ખોટા એકાઉન્ટ્સમાંથી પૈસા ટ્રાન્સફર કરવાથી રકમ તમારી અટવાઈ શકે છે. ટેક્સના નિયમો પણ હવે વધુ કડક બન્યા છે. ભારતમાં એનઆરઓ વ્યાજ, કેપિટલ ગેઇન અને ડિવિડન્ડ પર સીધો ટીડીએસ કપાઈ જાય છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર 12.5%, શોર્ટ ટર્મ ગેઇન પર
20% સુધીનો ટેક્સ લાગી શકે છે. મહત્વની વાત તો એ છે કે ભારતની નવી 7 લાખ રૂપિયાની ટેક્સ મુક્તિ એનઆરઆઈ માટે લાગુ પડતી નથી. એનઆરઆઈ માટે બેઝિક એબ્જેક્શન માત્ર 4 લાખ રૂપિયા સુધીનો જ છે. ઘણા લોકો DTAA એટલે કે ડ્યુઅલ ટેક્સેબલ અવોઇડન્સ એગ્રીમેન્ટ વિશે અજાણ છે. ભારતનો 90થી વધુ દેશો સાથે ડાટા કરાયું છે, જેના કારણે ભારતમાં ચૂકવેલા જે પણ ટેક્સ વિદેશમાં ફરીથી ચૂકવવો ન પડે. ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં રહેતા ભારતીયો માટે આ નિયમ ખૂબ જ મહત્વનો છે, પરંતુ મોટા ભાગના લોકો આ ક્લેમ કરતા નથી અને ડબલ ટેક્સનો ભોગ બને છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા એનઆરઆઈ માટે પણ ખાસ નિયમો છે. અમેરિકન અને કેનેડાના એનઆરઆઈ માટે FATCA અને CRS કાયદાનું કારણે ઘણી MC જે કંપનીઓ હોય કે રોકાણ કરવાની જે કંઈ પણ મર્યાદા હોય સ્વીકારતી નથી. અમેરિકામાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડને PFIC તરીકે ગણવામાં આવે છે, જેમના કારણે નફા પર ભારે ટેક્સ લાગી શકે છે. તેથી ઘણા નિષ્ણાતો US બેઝ એનઆરઆઈને ઇન્ડિયન ETS અથવા તો PIS દ્વારા ડાયરેક્ટ સ્ટોકના રોકાણ કરવાની સલાહ પણ આપે છે. PPF અને અન્ય સ્મોલ સેવિંગ સ્કીમ પણ વધુ પ્રતિબંધ છે. મિત્રો, એનઆરઆઈનું નવું PPF ખાતું ખોલાવી શકતા નથી. જો તે પહેલા ખાતું હોય તો તે મેચ્યોરિટી સુધી ચાલુ રાખી શકાય છે, પરંતુ પછી તેને લંબાવી શકાતું નથી. NSC અને પોસ્ટ ઓફિસની ઘણી સ્કીમોમાં પણ એનઆરઆઈ રોકાણ કરી શકતા નથી. અંતમાં નિષ્ણાંતોની એક સલાહ એવી છે કે કોઈ પણ એનઆરઆઈ એ ભારતમાં રોકાણ કરતા પહેલા સેબી રજિસ્ટ્રાર ફાઇનાન્શિયલ એડવાઇઝરીની સલાહ લેવી જોઈએ, કારણ કે એક નાની ભૂલ પણ ભવિષ્યમાં મોટું આર્થિક નુકસાન અને કાયદાકીય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અમેરિકામાં ટેમ્પરરી પ્રોટેસ્ટ સ્ટેટસ એટલે કે TPS અને ગ્રીન કાર્ડને લઈને ફરી એકવાર મોટી ચર્ચા શરૂ થઈ હોય તેવું લાગે છે. ખાસ કરીને એવા હજારો ઇમિગ્રેન્ટ્સમાં જે વર્ષથી અમેરિકામાં રહી રહ્યા છે અને હવે કાયમી કાનૂની સ્ટેટસ મેળવવાની આશા રાખી રહ્યા છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ સતત કડક બની રહી છે, ત્યારે ઘણા લોકો માટે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે શું TPS પર સીધું ગ્રીન કાર્ડ મળી શકે કે નહીં. આજે અમે તમને આ સમગ્ર મુદ્દાની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજાવીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ ગ્રીન કાર્ડ વિશે. ગ્રીન કાર્ડ એટલે પરમિનન્ટ રેસિડેન્ટ કાર્ડ, જે વિદેશી નાગરિકને અમેરિકામાં અનિશ્ચિત સમય સુધી રહેવા અને કામ કરવાની તે કાનૂની મંજૂરી આપી દે છે. ગ્રીન કાર્ડ હોલ્ડર અલગ જોઈએ તો ગ્રીન કાર્ડ હોલ્ડર આગળ જઈને અમેરિકાની નાગરિકતા માટે પણ અરજી કરી શકે છે. જો કે ગ્રીન કાર્ડ હોવા છતાં કેટલાક મુદ્દાઓ હોય તે ધ્યાનમાં રાખવા પડે છે, જેમ કે અમેરિકામાં મતદાન કરવાનો અધિકાર મળતો નથી અને તમામ ઇમિગ્રેશન કાયદાનું કડક પાલન કરવું પડે છે. હવે વાત કરીએ TPSની, તો TPS એ એક હંગામી કાનૂની સુરક્ષા છે જે અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એવા દેશોના નાગરિકોને આપે છે જ્યાં યુદ્ધ, રાજકીય અશાંતિ, કુદરતી આપત્તિ અથવા તો અન્ય ગંભીર પરિસ્થિતિઓને કારણે લોકો માટે પાછા ફરવું અસુરક્ષિત ગણાય છે. સામાન્ય રીતે આ સ્ટેટસ 6 થી 18 મહિના માટે આપવામાં આવે છે અને જરૂર પડે તો તેને આગળ વધારવામાં પણ આવે છે. TPS ધરાવતા લોકોને અમેરિકામાં કાયદેસર રીતે રહેવાની અને કામ કરવાની મંજૂરી પણ મળી જાય છે અને તેમને જે ડિપોર્ટેશન સામે હંગામી સુરક્ષા પણ આપવામાં આવે છે. ઘણા TPS હોલ્ડરને વર્ક ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ એટલે કે EAD પણ આપવામાં આવે છે, જેથી તેઓ અમેરિકામાં કાયદેસર રીતે નોકરી પણ વ્યવસ્થિત રીતે કરી શકે. કેટલીક પરિસ્થિતિઓમાં આપણે જોઈએ તો તેમને એડવાન્સ પેરોલ દ્વારા પ્રવાસની મંજૂરી પણ મળી શકે છે, પરંતુ અહીં સમજવાની દરેક NRIને ખાસ જરૂર છે અને તે સૌથી મહત્વપૂર્ણ બાબત પણ ગણવામાં આવે છે કે TPS માત્ર ટેમ્પરરી સુરક્ષા છે, કાયમી ઇમિગ્રેશન સ્ટેટસ તે નથી.
હવે સૌથી મહત્વપૂર્ણ સવાલ શું હોઈ શકે તમારી માટે? તો કે ટીપીએસ પર સીધું ગ્રીન કાર્ડ મળી શકે કે નહીં, તે સમજવું ખૂબ જરૂરી છે. ઇમિગ્રેશન કાયદા અનુસાર તેનો સીધો જવાબ નામ આવે છે. ટીપીએસ પોતે ગ્રીન કાર્ડ મેળવવાનો સીધો રસ્તો નથી. ટીપીએસ હોવાને કારણે કોઈ વ્યક્તિ આપોઆપ પરમેનન્ટ રેસિડેન્ટ બની જતો નથી. જો કે કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં ટીપીએસ હોલ્ડર ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. જો કોઈ ટીપીએસ હોલ્ડર કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હોય અથવા તો એડવાન્સ પેરોલ દ્વારા માન્ય એન્ટ્રી મેળવી હોય અને તે બીજી ઇમિગ્રેશન કેટેગરીની શરતો પૂર્ણ કરતો હોય તો તે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ ટીપીએસ હોલ્ડર અમેરિકન નાગરિક સાથે લગ્ન કરે અથવા તો ફેમિલી સ્પોન્સરશિપ તેમને મળે અથવા તો એમ્પ્લોયમેન્ટ બેઝ વિઝા કેટેગરી માટે લાયક હોય તો તે અલગ ઇમિગ્રેશન નિયમો હેઠળ ગ્રીન કાર્ડ તરફ આગળ વધી શકે છે. ખાસ કરીને ભારતીય ઇમિગ્રેશન માટે આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે, કારણ કે ઘણા લોકો લાંબા સમયથી અમેરિકામાં રહેતા હોવા છતાં ટેમ્પરરી સ્ટેટસ પર આધારિત જીવન જીવી રહ્યા છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું એવું છે કે માત્ર ટીપીએસ અથવા તો અન્ય ટેમ્પરરી સ્ટેટસ પર લાંબા ગાળાનું આયોજન કરવું જોખમી બની શકે છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ ખૂબ જ તે જટિલ અને કડક ગણવામાં આવે છે અને દરેક અરજીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવે છે. નાની ભૂલ પણ અરજી રિજેક્ટ થયાનું કારણ બની શકે છે. તેથી યોગ્ય ડોક્યુમેન્ટેશન, લીગલ એન્ટ્રી પ્રૂફ, એડવાન્સ પેરોલ રેકોર્ડ અને સાચી ઇમિગ્રેશન કેટેગરી પસંદ કરવી તમારી માટે ખૂબ જ જરૂરી બની જાય છે. નિષ્ણાંતો એવી સલાહ પણ આપી રહ્યા છે, એ તમને હું થોડું જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિએ માત્ર સોશિયલ મીડિયા અથવા તો અફવાના આધારે નિર્ણય ન લેવા જોઈએ અને ન જ લેવા જોઈએ. હંમેશા અનુભવી ઇમિગ્રેશન લોયરની સલાહ લેવી, યુએસસીઆઈએસના સત્તાવાર નિયમોનું પાલન કરવું સૌથી સુરક્ષિત રસ્તો માનવામાં આવે છે. તો ચાલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આભાર.